સૌપ્રથમ તો આપણે પ્રેક્ટિકલ કાર્ય શા માટે કરવું, તો કે પ્રેક્ટિકલ કાર્ય કરવા માટેનો હેતુ આપણો શું હોય, તો કે ફિઝિક્સની અંદર પ્રેક્ટિકલ કાર્ય કરવા માટેનો હેતુ એવો છે કે કોઈપણ વૈજ્ઞાનિકો દ્વારા આપેલા સિદ્ધાંતો, નિયમો અથવા તો કોઈપણ અધિતર્કોની સાથે સંકળાયેલી ભૌતિક ઘટનાઓ કે કોઈપણ નિયમ કે કોઈપણ સિદ્ધાંત આપેલો હોય તો એની સાથે જે કાંઈ પણ ભૌતિક ઘટના સંકળાયેલી છે તો એનું આપણે ચકાસણી કરવી કે એ નિયમ છે એની સાથે જે કાંઈ પણ ભૌતિક ઘટના સંકળાયેલી છે એ ચકાસવી, આપણે એની સાતત્યતા ચકાસવી કોઈપણ નિયમની અથવા સિદ્ધાંતની અથવા તો કોઈપણ અધિતર્ક જે વૈજ્ઞાનિકો દ્વારા આપેલો હોય તેની. એટલે મુખ્ય હેતુ આપણો પ્રયોગ કરવાનો શું છે, તો કે કોઈપણ સિદ્ધાંત, નિયમ અને અધિતર્કની સાતત્યતા ચકાસવી અથવા તો એની ચકાસણી કરવી. બરાબર છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે તમે જે કાંઈ પણ ટેક્સ્ટબુકમાંથી જે કાંઈ પણ નિયમો, સિદ્ધાંતો, જે કાંઈ પણ અભ્યાસ કરો છો એ તમારું કેવું જ્ઞાન છે, તો કે એ તમારું છે સૈદ્ધાંતિક જ્ઞાન કહેવાય. એને કેવું જ્ઞાન કહેવાય? સૈદ્ધાંતિક જ્ઞાન. તમારે બીજાનું ઓબ્ઝર્વેશન તમે ખાલી મેળવી અને તમે એને સ્વીકારી લ્યો છો. પણ જ્યારે તમે પ્રેક્ટિકલ કાર્ય કરો છો તો એ જે જ્ઞાન તમે બુકમાંથી મેળવેલું છે એ જ્ઞાનનો તમે ચકાસણી કરી શકો કે એ જ્ઞાન છે એ ખરી રીતમાં એ જે કાંઈ પણ આપને નિયમ આપેલો છે એ સાચો છે કે નહીં. બરાબર છે. કોઈપણ વૈજ્ઞાનિક જ્યારે નવી કોઈપણ સંશોધન કરતા હોય તો ત્યારે એની પાસે બે જ્ઞાન હોવા જરૂરી છે. એક તો સૈદ્ધાંતિક જ્ઞાન જે તમને ટેક્સ્ટબુકમાંથી મળે છે તે જ્ઞાન, અને બીજું જ્ઞાન કે જે તમે પ્રાયોગિક દ્વારા મેળવો છો. પ્રયોગ દ્વારા તમે કોઈપણ સંશોધન કરી શકતા નથી. પ્રયોગ દ્વારા તમારી અંદરથી શું થાય છે, તો કે એક પ્રકારની પ્રાયોગિક કૌશલ્ય વિકસિત થાય છે જેના કારણે તમે કોઈપણ નવી શોધ કરવા માટે પ્રેરિત થાવ છો. તમે પ્રયોગ કરો એટલે એની ઉપરથી તમે કોઈ નવું સંશોધન કરી શકો એવું શક્ય નથી, પણ તમે તમારી અંદર એવું એક પ્રાયોગિક કૌશલ્ય ઉત્પન્ન થાય જેના કારણે તમે કોઈપણ નવી ઘટના કે નવી કોઈપણ વસ્તુની તમે શોધ કરી શકો. ત્યારબાદ હવે આપણે ફિઝિક્સના પ્રેક્ટિકલ કાર્યની ચર્ચા કરીએ તો ફિઝિક્સની અંદર તમારે ધોરણ 11ની અંદર તમારે તમારી જર્નલ બનાવવાની હોય છે કે જે કાંઈ પણ તમારા જે કાંઈ પણ સિલેબસની અંદર આવતા જે કાંઈ પણ પ્રેક્ટિકલ પ્રયોગો છે એનું તમારે એક જર્નલ બનાવવાની હોય છે. તો ફિઝિક્સની અંદર જર્નલ તમારે એક બાજુ કોરા પેજવાળી અને એક બાજુ લીટીવાળા પેજવાળી જર્નલ તમારે બનાવવાની હોય છે કે જેની અંદર એક બાજુનું પેજ છે એ કેવું હોય, તો કે આકેલું લીટીવાળું પેજ હોય છે. બરાબર. તો હવે આ જર્નલની અંદર તમને કોઈ પણ પ્રયોગ આપેલો હોય તો એ પ્રયોગ તમારે લખવો કઈ રીતના, એક બાજુ કોરું પેજ અને એક બાજુ આકેલું પેજ હોય તો એની અંદર સૌપ્રથમ તમારે જે કાંઈ પણ પ્રયોગ આપેલો હોય એનો લીટીવાળા પેજની અંદર તમારે સૌપ્રથમ હેતુ લખવાનો થતો હોય છે. હેતુ, ત્યારબાદ સાધનો અથવા તો ઉપયોગી પ્રયોગની અંદર ઉપયોગી જરૂરી સામગ્રીઓ લખવાની. એટલે કે લીટીવાળા પેજની અંદર કઈ કઈ વસ્તુ લખવાની પ્રયોગની એ આ બાજુ હું નોટ કરું છું. એટલે કે હેતુઓ, સાધનો, ત્યારબાદ પદ્ધતિ, ત્યારબાદ પરિણામ. આટલી વસ્તુ છે એ તમારે લીટીવાળા પેજની અંદર જ લખવાની થાય. ધારો કે તમે કોઈ પણ પ્રયોગ લખો છો તો એની અંદર હેતુ, સાધનો અને પદ્ધતિના 3 મુદ્દા લખાઈ ગયા પછી લીટીવાળું પેજ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે તો નેક્સ્ટ પેજ એટલે કે કોરા પેજમાં એની પાછળ આ પછી ચોથો પોઈન્ટ છે એ પદ્ધતિનો લખવાનો થશે નહીં. તમારે તેની સામેનું પેજ એટલે કે ધારો કે પાછળ ફેરવા પછી પાછા આવા 2 પેજ આવશે, એક લીટીવાળું ને એક કોરું. તો એની અંદર લીટીવાળા પેજની અંદરથી જ તમારે ચોથો પોઈન્ટ પદ્ધતિનો શરૂ કરવાનો રહે અને જ્યાં પદ્ધતિ પૂરી થાય ત્યાર પછી તમારે એનું પરિણામ લખવાનું રહે. બરાબર છે. તો હવે વાત થઈ ગયા લીટીવાળા પેજની અંદર પ્રયોગની કઈ કઈ માહિતી લખવી એની વાત થઈ ગઈ. ત્યારબાદ હવે આપણે કોરા પેજની અંદર પ્રયોગની કઈ કઈ બાબત લખવી. તો સૌ પ્રથમ બાબત તો એ લખવાની થાય કે પ્રયોગમાં આપેલા પરિપથ અથવા તો પહેલાં સૌપ્રથમ આકૃતિ દોરવાની થાય. કોઈ પણ પ્રયોગની અંદર વપરાતા જે કાંઈ પણ આકૃતિઓ આવતી હોય અથવા તો પરિપથ આવતો હોય એ તમારે સૌપ્રથમ કોરા પેજમાં દોરવાનો. ત્યારબાદ કોરા પેજની અંદર અવલોકનો લખવાના. અવલોકનોનો મતલબ એ થાય કે કોઈ પણ તમને સાધન આપેલું હોય અથવા તો જે કાંઈ પણ પ્રાથમિક અવલોકન છે પ્રયોગ કરવા માટેના એ અવલોકનોની પહેલાં નોંધ કરવાની. ત્યારબાદ અવલોકન કોષ્ટક બનાવવાનું. અવલોકન
કોષ્ટક અને ત્યારબાદ અવલોકન કોષ્ટક બની ગયા બાદ ગણતરી જે કાંઈ પણ પ્રયોગની અંદર આવતી હોય એ તમારે અહીંયા કરવાની રહે. એટલે કે કોરા પેજની અંદર તમારે આ મુખ્ય 4 પોઈન્ટ તમારે છે જે કોઈ પણ તમે પ્રયોગ કરતા હોય તો એ તમારે કોરા પેજની અંદર લખવાનું રહે. કોઈ પણ વખતે ગણતરી છે એ ધારો કે અહીંયા પૂરી થઈ જતી હોય તો લીટીવાળા પેજની અંદર ગણતરી કરવાની થશે નહીં. ત્યારબાદ પેજ પાછળ ફેરવી અને કોરા પેજમાં જ તમારે ગણતરી કરવાની થાય. તો આ વાત થઈ ગઈ આપણે પ્રયોગને જનરલમાં કઈ રીતના ઉતારવો. બરોબર છે. હવે આજે આપણે માપન જે એક પ્રકારની ભૌતિક રાશિ છે તેના માટેનો આપણે પ્રયોગ કરવાનો છે. તો માપનની અંદર આપણે સામાન્ય રીતે તો હવે આપણે ભૌતિક રાશિ માપન માટેનો આપણે આજના લેક્ચરની અંદર આપણે પ્રયોગ કરવાનો છે. તો માપન એટલે કે તમારે કોઈ પણ લંબાઈ માપવાની થતી હોય. સામાન્ય રીતે માપન માટે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. એ માપપટ્ટીની રચના કઈ રીતની હોય છે તો કે એક બાજુ તમને સેન્ટીમીટરમાં માપ આપેલું હોય છે અને એક બાજુ ઇંચની અંદર માપ આપેલું હોય છે. બરોબર છે. તો સેન્ટીમીટરની અંદર કઈ રીતના માપ આપેલું હોય તો કે 0 પછી 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીંયા 1 સેન્ટીમીટર પછી 1 2 3 4 5 6 7 8 9 અને 10. એટલે કે આ રીતના સેન્ટીમીટર એટલે કે માપપટ્ટી આપેલી હોય છે જે તમને સેન્ટીમીટરની અંદર માપપટ્ટી અવેલેબલ હોય છે. હવે તમને કોઈ પણ વસ્તુનું જ્યારે માપન કરવાનું હોય તો ત્યારે તમે માપપટ્ટીની મદદથી આને તમે માપન કરી શકો. તો કઈ રીતના તો કે સેન્ટીમીટરના માપક્રમમાં આપણે માપન કરી શકીએ. હવે જે સેન્ટીમીટરનું માપક્રમ આપેલું હોય તેને આપણે 10 વિભાગમાં સામાન્ય રીતે માપપટ્ટીમાં વિભાજિત કરેલું હોય છે. તો માપપટ્ટીના એક ભાગ છે એનું માપ કેટલું થાય તો કે 1 મિલીમીટર. કેટલું થશે 1 મિલીમીટર. એટલે કે આપણે સૌથી નાનામાં નાનું માપ છે એ માપપટ્ટીની મદદથી 1 મિલીમીટરનું માપી શકીએ. જેને આપણે સેન્ટીમીટરમાં લખીએ તો કેટલું લખાય તો કે 10⁻⁴ સેન્ટીમીટરના ક્રમમાં આપણે આનું માપન કરી શકીએ. અને મીટરમાં આપણે લખીએ તો 10⁻³ મીટરના ક્રમમાં આપણે આની મદદથી સૌથી નાનામાં નાનું માપપટ્ટીની મદદથી કરી શકીએ. આનો મતલબ એવો થાય કે સેન્ટીમીટરમાં એટલે કે 0.1 આને 10⁻⁴ ને 0.1 લખાય. એટલે કે માપપટ્ટીની મદદથી આને આપણે 1 ડેસિમલ પણ કહેવાય. 1 ડેસિમલ 1 ડેસિમલના ક્રમનું આપણે માપન છે એ સેન્ટીમીટરમાં આપણે માપપટ્ટીની મદદથી કરી શકીએ. હવે 1 ડેસિમલ એટલે શું તો કે ડેસિમલ એટલે કે 10ની ઘાત. બરોબર છે. હવે ધારો કે તમારે પોઈન્ટ પછી ધારો કે કોઈ પણ અહીંયા એક વસ્તુ આપણે રાખીએ. એક રોડ છે જે અહીંયા સુધીનો રોડ છે. બરોબર છે. તો અહીંયા છે એ 1 સેન્ટીમીટર પછી 1 કાપો અને એનાથી થોડુંક આગળ તમને રીડિંગ બતાવે છે કે બીજો જે માપ છે એ અહીંયા થોડુંક આગળ બતાવે છે. ના તો 2 સુધી પહોંચે છે બીજા કાપા સુધી કે ના તો 1 સુધી પહોંચે છે. તો વચ્ચેનું આ જે કાંઈ પણ વધારાનું માપ છે એ તમે કઈ રીતના મેળવી શકો તો એના માટે તમારે બીજા ડેસિમલ ઉપર જવું પડે કે 0.12 સેન્ટીમીટર આવી રીતનું. ધારો કે કદાચ આનું માપ હોય તો આ બીજો ડેસિમલ છે એ તમે સામાન્ય માપપટ્ટીની મદદથી તમે માપી શકો નહીં. તો આ બીજા ડેસિમલના માપન કરવા માટે વૈજ્ઞાનિક પેરી વર્નિયરે 1631માં વર્નિયર કેલિપસની શોધ કરી. કેની શોધ કરી? વૈજ્ઞાનિક પેરી વર્નિયરે વર્નિયર કેલિપસની શોધ કરી. જેની માપન શક્તિ કેટલી હતી તો કે સેન્ટીમીટર માપક્રમમાં એની માપન શક્તિ 2 ડેસિમલ સુધીની હતી. કેવી હતી? 2 ડેસિમલ સુધીની. 2 ડેસિમલનો મતલબ શું થાય તો કે પોઈન્ટ પછી તમે સેન્ટીમીટર માપક્રમમાં 2 આંકડા સુધી તમે લઈ શકો. એટલે કે 2 ડેસિમલ એટલે કે પોઈન્ટ પછી 2 આંકડા સેન્ટીમીટરમાં લઈ શકો. એટલે કે વર્નિયર કેલિપર્સની અંદર તમે સેન્ટીમીટર માપક્રમમાં 2 આંકડા સુધી એટલે કે 10⁻² ક્રમનું સેન્ટીમીટર માપક્રમમાં તમે અવલોકન મેળવી શકો. અને મીટરમાં જો આને તમારે જોવું હોય તો મીટરની અંદર પણ ક્યારેક પ્રશ્ન પૂછે તો મીટરની અંદર આનું 10⁻⁴ ક્રમનું માપન
તમે કરી શકો. એટલે કે 4 ડેસિમલ તો કે મીટરમાં અને 2 ડેસિમલ તો કે સેન્ટીમીટરમાં વર્નિયર કેલિપર્સ છે એની માપન કરવાની ક્ષમતા છે. કે જે આ વધારાનો ભાગ છે અહીંયા 1.1 પછીનો આપણા આ અવલોકનમાં, તો એ તમે વર્નિયર કેલિપર્સની મદદથી માપી શકો. હવે ત્યારબાદ આપણે વર્નિયર કેલિપર્સની રચના વિશે ચર્ચા કરીએ. ચાલો તો આપણે વર્નિયર કેલિપર્સની રચના વિશે સમજીએ. તો વર્નિયર કેલિપર્સની રચના આ રીતના આપેલી હોય છે, જેની અંદર એક તમને મેઇન સ્કેલ અથવા તો એને મુખ્ય માપપટ્ટી પણ કહેવામાં આવે. આ જે કાંઈ પણ તમારી જે મુખ્ય માપપટ્ટી છે એ કેની અંદર હોય તો કે સેન્ટીમીટરની અંદર આપેલી હોય છે, બરોબર છે, અને એને મેઇન સ્કેલ પણ કહેવામાં આવે. ત્યારબાદ એક બીજી સ્કેલ આપેલી હોય જેને શું કહેવામાં આવે, વર્નિયર સ્કેલ. વર્નિયર સ્કેલ અથવા તો વર્નિયર માપપટ્ટી અથવા તો ગૌણ સ્કેલ, એના દ્વારા આને ઓળખવામાં આવે છે. અને વર્નિયર સ્કેલના મોટા ભાગના કિસ્સાની અંદર વર્નિયર સ્કેલના જે કાંઈ પણ કાપા જે કાંઈ પણ છે એ મેઇન સ્કેલના કાપા કરતાં થોડાક નાના હશે. 95% કિસ્સાની અંદર વર્નિયર સ્કેલના કાપા છે એ નાના હોય છે. અમુક જ કિસ્સાની અંદર વર્નિયર સ્કેલના કાપા છે એ મોટા હોય છે. હવે વર્નિયર કેલિપર્સ છે એ જુદા જુદા પ્રકારના હોય છે. તમને અહીંયા કાપાની સંખ્યા અમુક વર્નિયર સ્કેલની અંદર મોટા ભાગના સામાન્ય રીતે જે કાંઈ પણ વર્નિયર કેલિપર્સ હોય એમાં 10 કાપાઓની સંખ્યા આપેલી હોય છે, જ્યારે બીજા ઘણા બધા વર્નિયર સ્કેલની અંદર 20 કાપાઓની સંખ્યા નીચે આપેલી હોય છે, 25 આપેલી હોય કે 30 આપેલી હોય. જે આપણે આગળ જોઈએ છીએ કે આની ઉપરથી જે કાપાઓની સંખ્યાની ઉપરથી જ તમારે JEE અને નીટની અંદર ક્વેશ્ચન પૂછાતા હોય છે. હવે ત્યારબાદ આ વર્નિયર સ્કેલ થઈ ગઈ, ઓલી મુખ્ય માપપટ્ટી થઈ ગઈ. ત્યારબાદ આ જે ભાગ છે એને બહારના જડબા કહેવામાં આવે. શું કહેવામાં આવે? બહારના જડબા. કે આની મદદથી આપણે કોઈ પણ રિંગ આપેલી હોય કે કોઈ પણ ગોળો આપેલો હોય તો એની બહારની સપાટીનું માપન આપણે કરી શકીએ, કે બહારની લંબાઈ આની વચ્ચે રાખી અને કોઈ પણ વસ્તુની આપણે માપી શકીએ. ત્યારબાદ આ જે કાંઈ પણ વસ્તુ છે, આ જે કાંઈ પણ જડબા આપેલા છે એને અંદરના જડબા કહેવામાં આવે. અંદરના જડબા, જેની મદદથી આપણે કોઈ પણ રિંગ આપેલી હોય, કોઈ પણ નળાકાર વસ્તુ આપેલી હોય કે કોઈ પણ બીકર આપેલું હોય તો એનો અંદરનો વ્યાસ આપણે છે આની મદદથી માપી શકીએ, બરોબર છે. અને આ જે કાંઈ પણ વસ્તુ છે એ ઊંડાઈ માપકની પટ્ટી છે. અને શું કહેવાય? ઊંડાઈ માપકની પટ્ટી અથવા ડેપ્થ મેઝરિંગ પ્લેટ પણ કહેવામાં આવે, જેની મદદથી આપણે કોઈ પણ વસ્તુની ઊંડાઈ માપી શકીએ. કે બીકર હોય તો એની ઊંડાઈ કેટલી છે, એ રીતના આની મદદથી આપણે વાપી શકીએ. કે જ્યારે તમે વર્નિયર કેલિપર્સને જ્યારે તમે આ વર્નિયર સ્કેલને જ્યારે તમે પાછળ જેટલી ખસેડો છો એટલી જ આ પટ્ટી છે એ અહીંથી બહાર નીકળશે, કે જેની મદદથી આપણે કોઈ પણ વસ્તુની ઊંડાઈ માપી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ આપણી પાસે એક વર્નિયર કેલિપર્સ છે જેની અંદર વર્નિયર સ્કેલમાં કાપાઓની સંખ્યા 10 છે. તો આના ભાગ વિશે આપણે સમજીએ. તો આ જે કાંઈ પણ સ્કેલ છે જે અહીંયા પટ્ટી ઉપર આપેલી છે એ તમારી શું છે? મેઇન સ્કેલ. ત્યારબાદ અહીંયા જે આપેલી છે એ તમારી શું છે? તો કે વર્નિયર સ્કેલ. આ છે એ તમારા બહારના જડબા છે, કે કોઈ પણ વસ્તુની બહારની સપાટીનું માપન કરવા માટેના જડબું છે. ત્યારબાદ આ જે કાંઈ પણ જડબા છે એ તમારે કોઈ પણ વસ્તુની અંદરનો વ્યાસ માપવા માટેના જડબા છે. ત્યારબાદ આ જે કાંઈ પણ પટ્ટી તમે જો અહીંથી આમ જ્યારે તમે આગળ પાછળ આ જે કાંઈ પણ વર્નિયર સ્કેલને હટાવશો ત્યારે આ પટ્ટી બહાર નીકળશે. તો આ વસ્તુ છે એ મારી ઊંડાઈ માપકની પટ્ટી અથવા મેઝરિંગ ડેપ્થ પ્લેટ, બરાબર છે. તો આને તમે નજીકથી તમે જોઈ શકો છો કે આની અંદર તમારે જે આ મુખ્ય માપપટ્ટી આપેલી છે એ તમારે કેની અંદર છે? તો કે સેન્ટીમીટરની અંદર છે. ત્યારબાદ નીચે આ વર્નિયર કેલિપર્સના 10 કાપાઓ આપેલા છે. ઓકે, તો વર્નિયર કેલિપર્સની રચના તમે વ્યવસ્થિત રીતે જોઈ શક્યા. આ જે કાંઈ પણ સ્લાઇડર છે એ આ પેચની મદદથી દબાવી અને તમે એને આગળ પાછળ કરી શકો કોઈ પણ વસ્તુના માપન કરવા માટે. ઓકે, તો આપણે રચના વિશે ચર્ચા કરી ગયા. હવે વર્નિયર કેલિપર્સના ઉપયોગો ક્યાં ક્યાં થાય? તો કે વર્નિયર કેલિપર્સની મદદથી આપણે નાની કોઈ પણ ગોળાકાર વસ્તુ હોય તો એક ગોળાકાર વસ્તુનો આપણે વ્યાસ માપી શકીએ.
હવે વર્નિયર કેલિપર્સ છે એ ક્યારેય પણ કોઈ પણ ગોળાકાર વસ્તુની ત્રિજ્યા માપી શકવામાં ઉપયોગ થતો નથી. વર્નિયર કેલિપર્સની મદદથી આપણે કોઈ પણ ગોળાકાર વસ્તુ હોય તો એનો આપણે વ્યાસ જ માપી શકીએ છીએ. ત્યારબાદ કોઈ પણ નળાકાર વસ્તુ હોય તો એનો પણ વ્યાસ આપણે માપી શકીએ. કોઈ પણ પોલો નળાકાર હોય તો એનો આપણે અંદરનો વ્યાસ અને બહારનો વ્યાસ માપી શકીએ. ત્યારબાદ કોઈ પણ આપણે આવી રીતનો સમઘન આપેલો હોય, સમઘન કોઈ પણ પદાર્થ આપેલો હોય, આપણે કોઈ પણ લાકડાનો બ્લોક છે અથવા તો કોઈ પણ બીજી વસ્તુ છે એ સમઘન આપણે આપેલો હોય તો એની આપણે ઘનતા ગોતવી હોય તો ઘનતા ગોતવા માટે સૌપ્રથમ પહેલાં આપણે આનું પરિમાણ માપવા પડે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ત્યારબાદ એનું ક્ષેત્રફળ માપી અને એનું વજન દ્વારા આપણે એની ઘનતા શોધી શકીએ. તો કોઈ પણ સમઘનના પરિમાણોની માપન આપણે વર્નિયર કેલિપર્સના મદદથી ચોકસાઈ રૂપે કરી શકીએ. ત્યારબાદ વર્નિયર કેલિપર્સની મદદથી આપણે કોઈ પણ બીકર આપેલું હોય અથવા તો કોઈ પણ ઊંડાઈવાળી વસ્તુ આપેલી હોય તો એની ઊંડાઈનું માપન પણ આપણે ચોકસાઈ રીતે આ ડેપ્થ મેઝરિંગ પ્લેટ વડે આપણે કરી શકીએ. એટલે વર્નિયર કેલિપર્સના આ બધા શું થઈ ગયા તો કે એના ઉપયોગો થઈ ગયા કે વર્નિયર કેલિપર્સનો ક્યાં ક્યાં ઉપયોગ થાય. હવે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ તમારે આગળ જતા ઇન્ડસ્ટ્રી લેવલે કઈ રીતના ઉપયોગ થાય છે તો કે દરેક ઇન્ડસ્ટ્રીની અંદર વર્નિયર કેલિપર્સના ઉપયોગની મદદથી કોઈ પણ પ્રોડક્શન થતું હોય તો એનું ક્વોલિટી ચેક કરવા માટે એનું જે કાંઈ પણ ધારો કે કોઈ પણ લાદીનું કારખાનું છે અથવા તો લાદીનું કોઈ પણ ફેક્ટરી છે તો એની અંદર લાદીની ક્વોલિટી ચેક કરવા માટે કે સમાન લંબાઈની જાડાઈની લાદી આવે છે કે નહીં તો એનું ચેકિંગ કરવા માટે પણ વર્નિયર કેલિપર્સનો જ ઉપયોગ થતો હોય. એટલે કે જુદી જુદી ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ પણ એન્જિન હોય તો એન્જિનનું જે કાંઈ પણ માઇક્રો લેવલના પાર્ટ્સ બનતા હોય તો એનું પણ માપન કરવા માટે, ક્વોલિટી ચેક કરવા માટે આ વસ્તુનો ઉપયોગ થાય છે. એટલે કે આગળ જતાં તમારે વર્નિયર કેલિપર્સનો ઇન્ડસ્ટ્રી લેવલે ખૂબ જ બહોળો ઉપયોગ આનો થાય છે. હવે આપણે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ એટલે કે વર્નિયર કેલિપર્સ જુદા જુદા હોય એ આપણે ચર્ચા થઈ ગઈ કે કોઈ વર્નિયર કેલિપર્સની અંદર વર્નિયર સ્કેલમાં 10 કાપાઓ આપેલા હોય, કોઈમાં 20 આપેલા હોય, કોઈમાં 25 આપેલા હોય તો એવી રીતના જુદા જુદા વર્નિયર કેલિપર્સ હોય છે. તો જ્યારે તમે કોઈ પણ પ્રયોગ કરવા જાઓ છો ત્યારે તમારી પાસે જે વર્નિયર કેલિપર્સ આપેલું છે એની લઘુત્તમ માપ શક્તિ આપણે શોધવી પડે. તો એ લઘુત્તમ માપ શક્તિ તમે કઈ રીતના શોધી શકો? એટલે કે લઘુત્તમ માપ શક્તિને તમે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિને આપણે લીસ્ટ કાઉન્ટ, ઇંગ્લિશમાં લઘુત્તમ માપ શક્તિને લીસ્ટ કાઉન્ટ પણ બોલવામાં આવે છે. તો એને આપણે સામાન્ય રીતે મોટાભાગના કિસ્સામાં આપણે એલસી તરીકે દર્શાવવામાં આવે અથવા તો એને બીજા શબ્દોમાં વર્નિયર અચળાંક વીસી પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે તો કે વર્નિયર અચળાંક, વર્નિયર કોન્સ્ટન્ટ વીસી વડે પણ દર્શાવવામાં આવે છે. એના માટેનું સૂત્ર આપણે જોઈએ તો કેપિટલ એમ કાઉન્સમાં બી માઇનસ એ ના છેદમાં બી, જેની અંદર કેપિટલ એમ છે એ છે મુખ્ય માપપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ એટલે કે મેઇન સ્કેલની મુખ્ય માપપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ. અથવા મુખ્ય માપપટ્ટીના એક ભાગનું માપ. તમે બે વસ્તુ કહી શકો કે મુખ્ય માપપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ અથવા તો મુખ્ય માપપટ્ટીના એક વિભાગનું માપ. કેપિટલ એમ એ છે. ત્યારબાદ સૂત્રની અંદર આપેલો જે બી છે એ છે વર્નિયર સ્કેલની અંદર આપેલા વિભાગની સંખ્યા, વર્નિયર સ્કેલમાં આપેલા વિભાગ અથવા કાપાની સંખ્યા. ત્યારબાદ એ શું છે તો કે વર્નિયર સ્કેલના જે કાંઈ પણ કાપાઓની સંખ્યા આપેલી હોય એ કાપા સાથે સુસંગત મુખ્ય માપપટ્ટીના કાપાઓની સંખ્યા. તો આપણા આ કિસ્સાની અંદર આપણે જોઈએ તો વર્નિયર સ્કેલના 10 કાપાઓ આપેલા છે તો એની સાથે સુસંગત મુખ્ય માપપટ્ટીના કાપાઓ કેટલા છે તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો એ છે એ શું છે તો કે મુખ્ય
મુખ્ય માપપટ્ટીના વન્યરના કુલ ભાગ સાથે ભાગોની સુસંગત ભાગોની સંખ્યા. એટલે કે આ કિસ્સાની અંદર આપણે આ જે કાંઈ પણ વર્નિયર કેલિપર્સ આપેલું છે એની આપણે લઘુત્તમ માપ શક્તિ અથવા તો વર્નિયર અચળાંક આપણે મેળવીએ તો આ કિસ્સામાં આપણે એમ છે એ શું થશે તો કે મુખ્ય માપપટ્ટી છે એ આપણે સેન્ટીમીટરમાં આપેલી છે અને એના એક ડિવિઝનનું માપ થશે 0.1 સેન્ટીમીટર કે 1 સેન્ટીમીટર માપ છે એને 10 ભાગમાં વિભાજિત કરેલું છે એટલે કે એમ આપણો કેપિટલ એમ શું થશે તો કે 0.1 સેન્ટીમીટર. ત્યારબાદ આપણે બી જોઈએ તો બીની અંદર વર્નિયર સ્કેલની અંદર કેટલા વિભાગ આપેલા છે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 અને 10 વિભાગો આપેલા છે તો આપણો બી શું થશે 10. વર્નિયર સ્કેલ માટે આપણે બી ઉપયોગ કરીએ છીએ અને મેઇન સ્કેલના રીડિંગ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો એ માટે એ છે એ શું છે તો કે મુખ્ય માપપટ્ટીના વર્નિયરના કુલ વિભાગ સાથે સુસંગત ભાગોની સંખ્યા. તો કે વર્નિયરના કુલ વિભાગ 10 છે તો એની સાથે મુખ્ય માપપટ્ટીના કેટલા વિભાગો સુસંગત છે તો કે 1 2 3 4 5 6 7 8 ને 9. તો આપણો એ શું થશે આ કિસ્સામાં તો કે 9. ત્યારબાદ આપણે આનું લીસ્ટ કાઉન્ટ તો શું મળશે તો કે એમ બરાબર 0.1 સેન્ટીમીટર કાઉન્સની અંદર બી એટલે કે 10 માઇનસ 9/10. બરોબર છે. અહીંયા શું થશે બાદ બાકી તો કે 1 એટલે કે 0.1/10 સેન્ટીમીટર એટલે કે 0.01 સેન્ટીમીટર. એટલે કે આ વર્નિયર સ્કેલની લઘુત્તમ માપ શક્તિ છે એ કેટલી છે તો કે 10⁻². સેન્ટીમીટર માપક્રમમાં 10⁻², એટલે કે 2 ડેસિમલ સુધી આ જે કાંઈ પણ વર્નિયર કેલિપર્સ છે એ માપી શકે છે. અને આને જો મીટરમાં કન્વર્ટ કરીએ તો 10⁻4 ક્રમનું મીટરમાં માપન આ વર્નિયર કેલિપર્સની મદદથી આપણે કરી શકીએ. હવે ત્યારબાદ તમને એવો પ્રશ્ન થાય કે આ જે કાંઈ પણ સૂત્ર છે એ કઈ રીતના આવ્યું તો એ સૂત્રની હવે આપણે સાબિતી જોઈએ. તો સૂત્રની સાબિતી માટે સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ તો મુખ્ય માપપટ્ટીના જે કાંઈ પણ વિભાગ છે એની જે કાંઈ પણ લંબાઈ છે એને આપણે અહીંયા મોટું કરીને દોરીએ તો આ ધારો કે મુખ્ય માપપટ્ટીનો એક વિભાગ છે જેની લંબાઈ છે એ x છે. કેટલી છે x. આને આપણે મુખ્ય માપપટ્ટીને એટલે આપણે એને મેઇન સ્કેલ ડિવિઝન પણ કહી શકીએ જેને ઇંગ્લિશમાં મેઇન સ્કેલ ડિવિઝન કહેવાય એટલે આને આપણે MSD તરીકે વર્તશું. ત્યારબાદ એની સાથે તમે જુઓ તો નીચે વર્નિયર સ્કેલનો જે કાંઈ પણ ભાગ છે એને આપણે થોડોક મોટો કરીને જોઈએ તો આ વર્નિયર સ્કેલનો ભાગ છે વિભાગની એક વિભાગનું માપ છે. તો એ વિભાગનું માપ છે એ મેઇન સ્કેલના વિભાગ કરતાં કેવું છે તો કે નાનું છે. એની આપણે લંબાઈ ધારો કે y ધારીએ. બરોબર છે. આને આપણે વર્નિયર સ્કેલ ડિવિઝન કહીએ એટલે કે વર્નિયર સ્કેલના વિભાગ. હવે આપણું જે લીસ્ટ કાઉન્ટ છે એ શું છે તો કે આ જે કાંઈ પણ ભાગ જે વધે છે અહીંથી એટલો આમાંથી આ બાદ કરતાં જે કાંઈ પણ ભાગ આ વધે છે આપણો સી એ છે એ શું છે તો કે આપણા વર્નિયર સ્કેલનું લઘુત્તમ માપ એટલે કે એ ઇન્સ્ટ્રુમેન્ટનું લઘુત્તમ માપ શક્તિ શોધવાનું લઘુત્તમ માપ શક્તિ અથવા તો વર્નિયર અચળાંક પણ કહેવાય. એટલે કે આ x માઇનસ વાય શું છે x માઇનસ વાય જે આપણે મળે છે આ જે વિભાગ એ આપણો શું છે તો કે લઘુત્તમ માપ શક્તિ આ વર્નિયર કેલિપર્સ. હવે ત્યારબાદ આપણે લીસ્ટ કાઉન્ટ મેળવવાનું સૂત્ર જોઈએ તો આ આપણે મળે છે એ આપણું શું થઈ ગયું તો કે બેઝિક વસ્તુ થઈ ગઈ કે કઈ રીતના લીસ્ટ કાઉન્ટ આનું આ વિભાગ મળે છે એટલે કે x માઇનસ વાય. હવે અહીંયા જે કાંઈ પણ આપણે એ વસ્તુ તો ખબર છે કે મેઇન સ્કેલ છે એ કેની અંદર છે તો કે એક વિભાગ છે એ કેમાં હોય તો
તો કે 0.1 સેન્ટીમીટરના ક્રમનો હોય અથવા તો 1 મિલીમીટરમાં છે. આ વસ્તુ એક્સની તો આપને ખબર છે, પણ વાય છે એની આપને ખબર નથી કે એ કયા ક્રમનું માપ છે. તો હવે આપણે વાય માટે આપણે જોઈએ. તો હવે આપણે અહીંયા જોઈએ કે લીસ્ટ કાઉન્ટ બરાબર એક્સ છે એ શું છે, તો કે એક મેઇન સ્કેલના એક ડિવિઝનનું માપ છે, એટલે આપણે એને 1 MSD મેઇન સ્કેલ ડિવિઝન માઇનસ વાયને આપણે આ સ્વરૂપે પણ લખી શકીએ કે 1 VSD એટલે કે 1 યર સ્કેલ ડિવિઝન. હવે આપણે મેઇન સ્કેલના ડિવિઝનનું તો ખબર છે કે એ 1 મિલીમીટર હોવાનો છે, પણ VSDની ખબર નથી, તો આપણે આની અંદરથી બાદ કઈ રીતના કરશું. તો VSD મેળવવા માટે આપણે હવે જોઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ કાપાઓની સંખ્યા કે આની સાથે સુસંગત કાપાઓની સંખ્યા ધારો કે અહીંયા એ છે, તો એ મેઇન સ્કેલ ડિવિઝન બરાબર આના કાપાઓની સંખ્યા ધારો કે બી છે, આપણે કોઈ પણ કેલિપસ આપેલું એટલે કે બી 1 યર સ્કેલ ડિવિઝન. આ બંને કેવા છે તો કે સમાન છે, એ આપણે આની ઉપરથી તારણ કાઢી શકીએ, બરાબર છે. ત્યારબાદ હવે અહીંયા આપણે VSD આપણે એક VSDનું મૂલ્ય મેળવવાનું છે કે જે આપણે અહીંયા મૂકી શકીએ. તો આ બી છે એ અહીંયા ગુણાકારમાં છે, એને આપણે આ બાજુ લઈ જઈએ તો એ ભાગ્યા બી થાય. તો A બાય બી MSD બરાબર 1 VSD એટલે કે એક 1 યર સ્કેલ ડિવિઝનનું માપ છે એ કેના બરાબર હોય તો કે એ એટલે કે મુખ્ય માપપટ્ટીના કાપાઓની સંખ્યા ના છેદમાં 1 યરના કાપાઓની સંખ્યા ગુણ્યા MSD. એટલે કે આ કિંમત છે. હવે એ કિંમતને આપણે અહીંયા VSDની જગ્યાએ મૂકીએ તો શું આપણે મળે તો કે LC બરાબર 1 MSD માઇનસ VSDની કિંમત આપણે આ મૂકીએ A બાય બી MSD મેઇન સ્કેલ ડિવિઝન, બરાબર છે. હવે આની અંદરથી આપણે શું કોમન કાઢી શકીએ તો કે આ મેઇન સ્કેલ ડિવિઝન છે એ આપણે કોમન કાઢી શકીએ. મેઇન સ્કેલ ડિવિઝનનું માપ બરાબર કાઉન્સમાં શું વધ્યું, આ બે પદોમાંથી MSD કોમન નીકળ્યું એટલે કે 1 માઇનસ એના છેદમાં બી. હવે બીનો આપણે અહીંયા ધારો કે લસા લઈએ તો શું આવે MSD બરાબર MSD એટલે કે એ બી માઇનસ એ ના છેદમાં બી. આ થઈ ગઈ આપણી સૂત્રની સાબિતી કે કઈ રીતના મેળવી શકીએ. હવે અહીંયા MSDને આપણે કયા સ્વરૂપે દર્શાવ્યો છે તો કે કેપિટલ M સ્વરૂપે. તેથી લીસ્ટ કાઉન્ટ બરાબર કેપિટલ M કાઉન્સમાં બી માઇનસ એના છેદમાં બી, બરાબર. તો આ થઈ ગઈ આપણી LCના સૂત્રની સાબિતી કે કઈ રીતના આપણે એને સાબિત કરી શકીએ. કોન્સેપ્ટની મદદથી આપણે જોવા જઈએ તો આ જે કાંઈ પણ તફાવત જે કાંઈ પણ બે કાપા વચ્ચેનું જે તફાવતનું જે કાંઈ પણ લંબાઈ છે એ આપણું શું છે તો કે લીસ્ટ કાઉન્ટ છે. ઓકે, તો હવે આપણે જે LCનું સૂત્ર મેળવ્યું લઘુત્તમ માપ શક્તિનું એને રિલેટેડ JEEમાં પૂછાઈ ગયેલા MCQ જોઈએ. તો JEE 2010માં પૂછાયેલો MCQ છે કે 1 યર કેલિપસમાં મુખ્ય માપપટ્ટી મિલીમીટરમાં છે. એટલે કે જે મુખ્ય માપપટ્ટી આપેલી છે 1 યર કેલિપસની કેમાં છે મિલીમીટરમાં, અને 20 1 યરના માપક્રમના કાપા એટલે કે 20 1 યરના કાપા છે એની સાથે સુસંગત કેટલા કાપા છે મુખ્ય માપપટ્ટીના તો કે 16 મુખ્ય માપપટ્ટીના કાપા છે. તો આવા 1 યર કેલિપસની લઘુત્તમ માપ શક્તિ શોધી અને એનો આપણે જવાબ દેવાનો છે. તો સૌપ્રથમ આપણે સૂત્ર લખીએ લઘુત્તમ માપ શક્તિનું. તો કે LC બરાબર કેપિટલ M એ બી માઇનસ એના છેદમાં બી. તો આની અંદર આ કિસ્સામાં આપણો M શું થશે એટલે કે મેઇન સ્કેલનું ડિવિઝન કેમાં છે તો કે મિલીમીટરમાં, એટલે M બરાબર 1 મિલીમીટર. બી આપણો શું થશે બી એટલે કે 1 યરના કાપાઓની સંખ્યા કેટલી છે 20, બી આપણો 20 થશે. જ્યારે એ આપણો શું થશે તો કે 1 યરના કાપા સાથે સુસંગત કાપા કેટલા છે 16, તો એ આપણો કેટલો થશે 16. તો આ બધી કિંમત છે આપણે આની અંદર મૂકીએ એટલે આ 1 યર કેલિપસ માટે આપણે એનું LC મળી જાય આપણે જે માંગ્યું છે. તો 1 M બરાબર 1 મિલીમીટર કાઉન્સમાં બી બરાબર 20 માઇનસ એ બરાબર કેટલા છે 16,
ના છેદમાં બી બરાબર 20. તો અહીંયા આપણે બાદબાકી કરી નાખીએ તો કેટલી આવે 4, એટલે કે 1 મિલીમીટર બરાબર 4 ના છેદમાં 20. અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 5 ચોક 20 એટલે 5, એટલે કે 1/5 મિલીમીટર. હવે આ 1/5 ને આપણે પોઈન્ટમાં કન્વર્ટ કરીએ તો 0.2 મિલીમીટર. તો આપણો જવાબ કયો થશે? ડી. બરાબર છે. હવે ધારો કે તમને ઓપ્શન જે મિલીમીટરમાં ના પણ આપેલા હોય અને સેન્ટીમીટરમાં આપેલા હોય તો આ મિલીમીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખવાનું. એટલે 10⁻1 વડે ગુણી અને જે કાંઈ પણ તમારો જવાબ આવ્યો હોય એને તમારે જો સેન્ટીમીટરની અંદર ઓપ્શન આપેલા હોય તો એને સેન્ટીમીટરમાં પણ તમે જવાબ મેળવી શકો. ત્યારબાદ હવે JEE 2003નો ક્વેશ્ચન છે કે 2003માં JEE લેવાતી તો નહોતી પણ EIEEE લેવાતી હતી, જેને આપણે JEE 2003નો જ ક્વેશ્ચન ગણી શકીએ. તો એની અંદર શું છે તો કે n ભાગ મુખ્ય માપક્રમના, એટલે કે મુખ્ય માપપટ્ટી આપેલી છે એના n ભાગ તે n+1 ભાગ વર્નિયર માપપટ્ટીના બરાબર છે. એટલે કે વર્નિયરના જે કાંઈ કાપા છે એ કેટલા બરાબર છે તો કે n+1 કાપા બરાબર આ n ભાગ છે. તો જો મુખ્ય માપપટ્ટીના દરેક ભાગનો એકમ આપણે અહીંયા કયો લેવાનો છે? એ લેવાનો છે. આ MCQમાં આપણે એકમ કયો લેતા હતા? મિલીમીટર. ત્યારે એ એકમ છે, એકમમાં છે. તો આ જે કાંઈ પણ સિચ્યુએશન આપેલી છે એનું આપણે LC શોધવાનું છે. તો LC શોધવા માટેનું સૂત્ર પહેલાં લખીએ તો LC બરાબર m કૌંસમાં b માઇનસ a/b. તો આની અંદર આપણે પહેલાં તો m લખીએ. m આપણો શું થશે તો કે એ એકમ. શું થશે? એ એકમ. બરાબર છે. ત્યારબાદ એ એકમ અથવા તો આને આ પણ રીતે લખી શકાય 1a. આ આપણે એકમની દ્રષ્ટિએ એ લખીએ છીએ. બરાબર. હવે b બરાબર શું થશે આપણું તો કે વર્નિયરના કાપાઓની સંખ્યા કેટલી છે? n+1. અને એ બરાબર મુખ્ય માપપટ્ટીના કાપાઓની સંખ્યા કેટલી છે? n. તો હવે આ સૂત્રની અંદર આપણે મૂકીએ તો LC બરાબર 1a, એનો યુનિટ લખી નાખ્યો આપણે કૌંસની અંદર b બરાબર n+1 માઇનસ a એટલે શું આવે? n ના છેદમાં b. b એટલે શું છે તો કે n+1. હવે અહીંયા જુઓ આ n માઇનસ n એટલે આ કેન્સલ થઈ જશે. વધશે શું તો કે a. અહીંયા શું વધશે? a ના છેદમાં n+1 એટલે કે 1/n+1 એ એકમ. એ એકમના ક્રમમાં 1/n+1 છે એ આપણી લઘુત્તમ માપશક્તિ મળશે. બરાબર છે. તો આ રીતના JEE અને NEETની અંદર પણ આ લઘુત્તમ માપશક્તિનો ઉપયોગ કરી અને MCQ ઘણી વખત પૂછાતા હોય છે. તો ત્યારબાદ હવે જે નેક્સ્ટ વધારાના MCQ પ્રેક્ટિસ માટેના છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર PDF સ્વરૂપે તમને લિંક મૂકેલી હશે. તો એ તમે ડાઉનલોડ કરી અને વધારાના MCQ તમે સોલ્વ કરજો. તો હવે આપણે વર્નિયર કેલિપર્સની તૂટી વિશે સમજીએ. તૂટી કઈ રીતના, કેને કહેવાય તો કે જે કાંઈ પણ આપણું વર્નિયર કેલિપર્સ જે છે એ જ્યારે કોઈ પણ ફેક્ટરીમાંથી બન્યું હોય ત્યારે એની અંદર કોઈ પણ જાતની ખોટ રહી ગઈ હોય સ્કેલ મેચ કરવામાં, ત્યારબાદ સાધનને થોડા જાજો ઘસારો લાગ્યો હોય જેના કારણે ત્રુટિ ઉત્પન્ન થઈ હોય, એટલે કે જ્યારે વર્નિયર કેલિપર્સ બંધ સ્થિતિમાં હોય ત્યારે 0નો કાપો 0 સાથે મેચ થતો હોય તો સામાન્ય રીતે ત્રુટિના 3 પ્રકાર હોય છે. એની અંદરથી પહેલો પ્રકાર કે જ્યારે વર્નિયર કેલિપર્સ બંધ અવસ્થામાં હોય ત્યારે 0નો કાપો એટલે કે મેઇન સ્કેલનો શૂન્યનો કાપો છે એ વર્નિયર સ્કેલના શૂન્યના કાપા સાથે સુસંગત રીતે સીધી લીટીમાં ગોઠવાયેલો હોય તો એને શૂન્ય ત્રુટિ કહેવામાં આવે છે કે ત્રુટિ રહિત કહેવામાં આવે છે. ત્યારબાદ ધન શૂન્ય ત્રુટિ. ધન શૂન્ય ત્રુટિ કેને કહેવાય તો કે 0નો કાપો છે એ શૂન્યના કાપાથી થોડોક આ બાજુ આગળની તરફ રહેતો હોય, એટલે કે થોડોક વધારે અંતર બતાવતો હોય, આમ સહેજ એવું ખુલેલા જેવું આપને દેખાડતું હોય તો એને ધન શૂન્ય ત્રુટિ કહેવાય. અને જો 0નો કાપો છે વર્નિયર સ્કેલનો શૂન્યનો કાપો એટલે કે 0નો જે કંઈ કાપો છે એ
મેઇન સ્કેલના જીરાના કાપાની આ બાજુ રહેતો હોય તો એને ઋણ શૂન્ય ત્રુટિ કહેવામાં આવે છે. હવે આ જે કાંઈ પણ પરિસ્થિતિ આપેલી છે એની અંદર આપણે આની અંદર ધન શૂન્ય ત્રુટિ કેટલી છે એ ગણવું હોય તો કઈ રીતના ગણી શકીએ? તો કે આપણે એક તો એ વનિયર કેલિપર્સનું પહેલાં લઘુત્તમ માપશક્તિ એટલે કે એલસી ખબર હોવી જોઈએ. તો કે એલસી આપણું 0.01 સેન્ટીમીટર છે, એને આપણે મિલીમીટરમાં લખવું હોય તો 0.1 મિલીમીટર પણ લખી શકીએ. ત્યારબાદ હવે આપણે વનિયર સ્કેલનો જે કાપો મેઇન સ્કેલના કોઈપણ કાપા સાથે સુસંગત સીધી લીટીમાં મેચ થતો હોય એવો કાપો આપણે આ કાપામાંથી ગોતવાનો. તો કે કયો કાપો મેચ થાય છે? ધારો કે અહીંયા જે કંઈ પણ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો કાપો છે એ સીધી લીટીમાં મેચ થાય છે. તો એ કાપો એટલે કે એ કાપાની સંખ્યા તો કે 4 ચોથો કાપો અને એની સાથે ગુણાકારમાં આપણે લીસ્ટ કાઉન્ટ કરીએ તો આપણે એની ધન શૂન્ય ત્રુટિ આપણે મળી જાય. ધારો કે સેન્ટીમીટરના ક્રમમાં મેળવવી હોય તો ધન શૂન્ય ત્રુટિ કેટલી મળે? તો કે 4 ગુણ્યા 0.01 તો 0.04 સેન્ટીમીટરના ક્રમમાં આ જે કાંઈ પણ પરિસ્થિતિ આપેલી છે એ વનિયર કેલિપર્સની ત્રુટિ છે. જે આપણું મેઇન રીડિંગ હોય એની અંદરથી આ જે કાંઈ પણ કોઈ પણ જાતની ત્રુટિ હોય તો એને શું કરવાનું થાય? તો કે આપણું જે લાસ્ટ અવલોકન હોય એની અંદરથી આ ત્રુટિ આપણે બાદ કરી દઈએ તો આપણે જે એનું મેઇન અવલોકન છે એ આપણે મળી જાય. ત્યારબાદ ઋણ શૂન્ય ત્રુટિની અંદર આપણે જોઈએ કે કઈ રીતના મેળવીએ. તો આની અંદર પહેલાં તો વનિયર સ્કેલના જે કાંઈ પણ કાપો છે એ મેઇન સ્કેલના જે કાપા સાથે સુસંગત સીધી લીટી બનાવતો એ કાપો પહેલાં ગોતવાનો રહીએ. તો ધારો કે અહીંયા 7મો કાપો છે એ સીધી લીટી બનાવે છે મેઇન સ્કેલના કોઈ પણ કાપા સાથે. 7મો કાપો છે એ સુસંગત સીધી લીટી બનાવે છે. તો એ કાપો કેટલામો છે? તો કે 7મો ગુણ્યા લીસ્ટ કાઉન્ટ આ વનિયર કેલિપર્સનું એટલે કે 0.01 સેન્ટીમીટર. તો આનું કેટલી આવશે ત્રુટિ, ઋણ શૂન્ય ત્રુટિ? તો કે 0.07 સેન્ટીમીટર. પણ આ ઋણ શૂન્ય ત્રુટિ છે એટલે આગળ શું આવશે? માઇનસ. બરાબર છે. ત્યારબાદ હવે આ ત્રુટિ ઉપરનું સુધારેલું અવલોકન, કોઈ પણ તમે જ્યારે અવલોકન લેતા હોય તો એમાંથી સુધારેલ અથવા તો સાચું અવલોકન આપણે મેળવવું હોય તો એનું સૂત્ર છે કે જે કાંઈ પણ આપણે અવલોકન મળ્યું હોય તે એમાંથી આપણે ત્રુટિને શું કરવાની રહીએ? બાદ કરવાની રહીએ. હવે જો ધન ત્રુટિ હોય તો એને આપણે બાદ કરી નાખશું, પણ ઋણ ત્રુટિ હોય તો શું થશે? તો કે માઇનસ પછી કાઉન્સની અંદર કરી અને ઋણ ત્રુટિ આપણે મૂકવાની રહીએ. તો એ ઋણ ત્રુટિ મૂકો એટલે ઋણ ત્રુટિ શું થશે? તો કે મેઇન અવલોકન જે આપણે મળ્યું હોય એમાં ઉમેરાશે અને ધન ત્રુટિ છે એ શું થશે? તો કે બાદ થશે. બરાબર છે. તો ત્યારબાદ હવે આપણે પ્રયોગને કઈ રીતના તેના વિશે આપણે આગળ વધીએ. તો સૌપ્રથમ તમને ધોરણ 11ની પ્રેક્ટિકલ બુકની અંદર વનિયર કેલિપર્સને રિલેટેડ એક પ્રયોગ આપેલો છે જેની અંદર તમારે 3 વસ્તુઓનું માપન કરવાનું છે. સૌપ્રથમ પહેલો પ્રેક્ટિકલ છે એની અંદર કોઈ પણ ગોળાકાર વસ્તુ અથવા તો નળાકાર વસ્તુનો તમારે વ્યાસ માપવાનો છે. તો સૌપ્રથમ તમારે પહેલાં જે તમારી પાસે વનિયર કેલિપર્સ છે એનું તમારે લઘુત્તમ માપશક્તિ મેળવવી એ કઈ રીતના મેળવવી આપણે શીખી ગયા. ત્યારબાદ તમારે હવે અવલોકન કોઠો તૈયાર કરવાનો થાય. તો અવલોકન કોઠાની અંદર તમારે જ્યારે ગોળાનો વ્યાસ માપવાનો હોય તો ત્યારે તમારે કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડે? તો કે વનિયર કેલિપર્સમાં તમે કઈ રીતના અવલોકન લ્યો છો? તો કે સૌપ્રથમ તમે કેનું અવલોકન લેશો? તો કે મેઇન સ્કેલનું અવલોકન લેશો. એટલે પહેલું શું આવશે? તો કે મુખ્ય માપપટ્ટીના અવલોકન એમ તમને પહેલાં તો સૌથી પહેલાં તો તમે એમ જ જોવાના છો આની ઉપરથી. એટલે કે એમ એ તમે સેન્ટીમીટરમાં લઈ શકો અથવા તો મિલીમીટરમાં, જેની અંદર તમારે પ્રયોગ પરફોર્મ કરવો હોય એની અંદર તમે કરી શકો. ત્યારબાદ તમે શું કરશો? બીજી તમે કઈ આમાં વસ્તુ કરશો? તો કે ત્યારબાદ તમે વર્નિયર માપપટ્ટીનો કયો કાપો છે એ મેઇન સ્કેલના કાપા સાથે સુસંગત થાય છે એ કાપાનો નંબર ગોતશો. એટલે કે બીજું ખાનું એનું એ કાપાના નંબરનું તમારે એક બનાવવાનું રહેશે કોઠાની અંદર. ત્યારબાદ વનિયર સ્કેલનું રીડિંગ તમારે એમાં એડ કરવાનું રહે મેઇન સ્કેલના રીડિંગમાં. એટલે કે વનિયર સ્કેલનું રીડિંગ તમે કઈ રીતના મેળવી શકશો? તો કે વનિયર સ્કેલનું અવલોકનને આપણે V વડે દર્શાવશું અને N એટલે કે સુસંગત કાપાનો નંબર ગુણ્યા LC અથવા તો VC પણ કહી શકો કે વનિયર અચળાંક અથવા તો લિસ્ટ કાઉન્ટ, બંનેને તમારે જે કાંઈ પણ કાપાનો નંબર આવ્યો હોય તેની સાથે ગુણવાના થાય. એટલે કે તમને
વર્નિયર સ્કેલનું માપ તમને સેન્ટીમીટર અથવા તો મિલીમીટરમાં મળશે. પછી તમારે મેઇન અવલોકન તમારું શું મળશે વ્યાસનું, તો કે મેઇન સ્કેલનું એટલે મુખ્ય માપપટ્ટીનું માપ અને વર્નિયર સ્કેલનું માપ બંનેનો તમે સરવાળો કરશો એટલે તમને શું મળી જશે, તો કે એ ગોળાનું એ અવલોકનનું માપ મળી જશે. હવે ગોળા માટે સૌપ્રથમ તમારે શું કરવાનું રહે, તો કે જેમ જેમ તમે અવલોકનો લેવાના, તો કઈ રીતના લેવાના, તો કે આ એક ગોળો આપેલો છે, એ ગોળાને તમારે વર્નિયર કેલિપસની અંદર આ રીતના એના બહારના જે કંઈ જડબા છે એની અંદર આ રીતના રાખી અને તમારે આમ ફિટ કરવાનું રહે. ત્યારબાદ તમારે શું કરવાનું રહે, અવલોકન લેવાનું રહે. તો સૌપ્રથમ તમારે મુખ્ય માપપટ્ટીનું અવલોકન પહેલું અવલોકન તમે લ્યો. તો પહેલાં અવલોકન માટે સૌપ્રથમ તમે ગોળાને આ સ્થિતિમાં રાખી અને તમારે બીજું શું કરવાનું રહે, તો કે મુખ્ય માપપટ્ટી સાથે એટલે કે 0નો કાપો છે એ કયા બે કાપાની વચ્ચે મુખ્ય માપપટ્ટીમાં રહે છે એ તમારે શોધવાનું રહે. તો અહીંયા હું જોઈ શકું છું કે 1.8 જે કાપો છે એ અને 1.9નો જે કાંઈ પણ કાપો છે એ બે કાપાની વચ્ચે વર્નિયર સ્કેલનો શૂન્યનો કાપો છે. તો મુખ્ય માપપટ્ટીનું અવલોકન શું થશે, તો કે 1.8 એટલે પહેલા અવલોકન માટે શું આવશે 1.8 આપણે કેની અંદર લીધું છે, તો કે સેન્ટીમીટરમાં એટલે 1.8 સેન્ટીમીટર. ત્યારબાદ હું હવે બીજું કામ આપણે શું કરવાનું હોય, તો કે જે બીજા વર્નિયરના જે કંઈ પણ કાપા છે એ મેઇન સ્કેલના કયા કાપા સાથે સુસંગત થાય છે એનો નંબર ગોતવાનો હોય. તો આની અંદર 8મો કાપો છે એ મેઇન સ્કેલના કાપા સાથે આવી રીતના સુસંગત થાય છે. તો કાપાનો નંબર કેટલામો છે, 8મો. ત્યારબાદ n×LC કરીને આપણે મેળવવાનું રહીએ. તો આ જે વર્નિયર કેલિપસ છે એનું LC આપણે આગળ તમે મેળવ્યું હતું 0.01 સેન્ટીમીટર છે. તો વર્નિયર સ્કેલનું રીડિંગ શું થશે, તો કે n એટલે કે 8×0.01 સેન્ટીમીટર એટલે કે 0.08 સેન્ટીમીટર. આ તમારું વર્નિયર સ્કેલનું રીડિંગ થયું, આ તમારું મેઇન સ્કેલનું રીડિંગ થયું ગોળાનો વ્યાસ માપવા માટેનું. તો હવે ગોળાના બે સ્કેલના રીડિંગનો સરવાળો કરો એટલે ગોળાનો તમને જે કાંઈ પણ વ્યાસ હશે એ મળી જશે. તો આનું સરવાળો શું થશે 1.8 અને 0.8નો, તો કે 1.88 સેન્ટીમીટર આ ગોળાનો વ્યાસ છે. આવી રીતના તમે અવલોકન મેળવી શકો. હવે જુઓ તમારું જે કાંઈ પણ આ અવલોકન મળ્યું છે એ આ સૂત્ર પણ એ જ કહેવા માગે છે કે અવલોકન બરાબર મુખ્ય સ્કેલનું માપ પ્લસ n એટલે કે વિભાગ વર્નિયર સ્કેલના સુસંગત કાપાની સંખ્યા ગુણ્યા LC એટલે કે લીસ્ટ કાઉન્ટ, એ બંનેનો તમે સરવાળો કરો એટલે તમને મેઇન અવલોકન મળી જાય. હવે તમારે જ્યારે પ્રયોગ કરવાનો થાય ત્યારે આ ગોળાનો જુદી જુદી રીતના ફેરવી અને 4 થી 5 અવલોકન આ રીતના તમારે લેવાના થાય. એટલે કે તમે જેટલા અવલોકનો તમે જ્યારે ગોળાના વ્યાસના વધારે લ્યો એટલા જ અવલોકનોની અંદર તમને એટલે કે ગોળાનો વ્યાસ મેળવવામાં ચોકસાઈ રહે. એટલે કે તૂટી ચલે છે એટલે કે તમારી જે કાંઈ પણ પ્રયોગની જે કાંઈ પણ તૂટી છે એ તૂટી ચલે છે 1/અવલોકન. આ એક પ્રકારનું સૂત્ર છે કે જેની મદદથી જેમ જેમ તમે અવલોકનો વધારે લ્યો એમ એમ તમારી તૂટી કેવી આવશે, ઓછી આવશે. એટલે કે જેટલા તમારે ધારો કે 5 અવલોકન લ્યો તો એની અંદર વધારે સ્પષ્ટતા આવશે ગોળાનો વ્યાસ માપવાની. 6 અવલોકનો લ્યો તો એની અંદર વધારે સ્પષ્ટતા આવશે. બરાબર. તો આ રીતના આપણે ગોળાનો વ્યાસ માપી શકીએ. ત્યારબાદ હવે આપણે સેકન્ડ રીડિંગ છે એ તમને ઝૂમ કરીને જોવો કે કઈ રીતના રીડિંગ લેવાય. આ જે કંઈ પણ આપણી વસ્તુ છે એ આપણી શું છે, તો કે મેઇન સ્કેલ. આ જે કંઈ પણ સ્કેલ છે એ કઈ છે, તો કે વર્નિયર સ્કેલ. હવે ગોળાનું બીજું રીડિંગ આપણે લઈએ તો આ વર્નિયર સ્કેલનો જે કંઈ પણ 0નો જે કંઈ પણ કાપો છે એ કેની વચ્ચે સુસંગત થાય છે, તો કે 1.8 અને 1.9ની વચ્ચે છે. તો આપણું મુખ્ય માપપટ્ટીનું રીડિંગ શું થશે 1.8. ત્યારબાદ વર્નિયર સ્કેલનો જે ડિવિઝન છે એ ગમે તે કાપા સાથે મેઇન સ્કેલના કાપા સાથે મેચ થતો હોય એ કાપાનો નંબર ગોતવાનો રહે. તો આની અંદર તમે જોઈ શકો છો કે 6થો કાપો છે એ
મેન સ્કેલના કાપા સાથે સુસંગત સીધી લીટીમાં છે. તો તમારું નંબર કેટલામો થશે વર્નિયર સ્કેલનો? તો કે 6. બરાબર છે. તો ઓકે, તો આપણે જે બીજું રીડિંગ તમે ઝૂમ કરીને જોયું તે આપણે અહીંયા જોઈએ. તો એની અંદર સૌપ્રથમ તો તમારે શું કરવાનું રહે? તો કે વર્નિયર સ્કેલનો જે 0નો કાપો છે એ મેન સ્કેલ પર શું રીડિંગ દર્શાવે છે એ તમારે નક્કી કરવાનું રહે. તો અહીંયા 1.8મો અને 1.9ના કાપાની વચ્ચે શૂન્યનો કાપો હતો, જે તમે રિવાઈ કરી અને પણ પાછું જોઈ શકો છો, જે ઝૂમ કરેલું હતો એ પોર્શન. ત્યારબાદ એટલે કે આપણું મુખ્ય માપપટ્ટીનું કયું અવલોકન થશે? તો કે 1.8. કયું અવલોકન થશે? 1.8. બરાબર. ત્યારબાદ જે કાંઈ પણ વર્નિયર સ્કેલના જે કાંઈ પણ કાપા છે એની અંદરથી છઠ્ઠો કાપો છે એ મેન સ્કેલના આ કાપા સાથે આમ સુસંગત ઊભી લીટી બનાવતો હતો, એટલે કે સીધો ઊભી લીટી હતો. તો જે કાંઈ પણ નંબર છે વર્નિયર સ્કેલનો એ કેટલામો કાપો? તો કે છઠ્ઠો કાપો છે એ સુસંગત રીતે ઊભી લાઈન બનાવતો હતો. ત્યારબાદ આપણે આ સૂત્રની અંદર મૂકી દઈએ તો આપણે વર્નિયર સ્કેલનું રીડિંગ શું આવશે? તો કે 0.06. ત્યારબાદ બંને રીડિંગનો સરવાળો કરવાનો થાય એટલે 1.86. તો આ થઈ ગયું આપણું બીજું અવલોકન. તો આ રીતે તમે 3-4 અવલોકન લઈ અને આ અવલોકનોની તમે જે કાંઈ પણ સરેરાશ મેળવો એ સરેરાશ છે એ તમારી શું થશે? તો કે ગોળાનો વ્યાસ. ત્યારબાદ વર્નિયર કેલિપર્સમાં બીજો તમને પ્રયોગ એક આપેલો છે કે લંબઘનનું પરિમાણનું માપન કરો અથવા તો કોઈ પણ જ્ઞાત પદાર્થના પરિમાણનું માપન કરો અને તેની ઉપરથી તેની ઘનતા શોધવાની છે. તો આ પ્રયોગની અંદર આપણે એક લંબઘન લીધેલો છે. એ લંબઘનના પરિમાણના માપન કરવા માટે લંબઘનને કયા કયા પરિમાણો હોય? તો કે એક તો લંબાઈ હોય, એક શું હોય? તો કે પહોળાઈ હોય એની, અને એક શું હોય? તો કે એની ઊંચાઈ હોય. તો આ 3ના તમારે અવલોકન 2-3 લેવાના થાય. તો લંબઘનની લંબાઈ માપવા માટે એટલે કે તમારે વર્નિયર સ્કેલને આ રીતના સરકાવી અને જુદી જુદી સ્થાનેથી તમે એની લંબાઈ આ રીતના તમારે માપવાની રહેશે. આ રીતના આમ રાખી આ એક સ્થાનેથી આપણે લંબાઈ માપી એની વર્નિયર સ્કેલનું રીડિંગ લઈ, એટલે કે લંબાઈ આપણે પહેલા સ્થાનેથી માપી શકીએ. ત્યારબાદ અહીંયા બીજા સ્થાનેથી આપણે લંબાઈ માપવાની રહે. ત્યારબાદ ત્રીજા સ્થાનેથી એટલે કે 3 સ્થાનેથી આમ ઉપર નીચે સેજ લંબાઈ માપી લેવાની. ત્યારબાદ એની સરેરાશ લંબાઈ શોધ લેવાની. ત્યારબાદ હવે આપણે એની પહોળાઈની વાત કરીએ તો પહોળાઈ આપણી આ થશે. આ જે કાંઈ પણ ભાગ છે એ શું થશે? આપણી પહોળાઈ. તો એ પહોળાઈ તમારે જુદા જુદા સ્થાનેથી 3 જુદા જુદા સ્થાનેથી તમારે આ રીતના એનું અવલોકન કઈ રીતના લેવું હોય તો તમને ખબર જ છે. તો આ રીતના 3 જુદા જુદા સ્થાનેથી એ લંબઘનની પહોળાઈ માપી અને એની સરેરાશ પહોળાઈ મેળવી લેવાની. ત્યારબાદ ઊંચાઈની વાત કરીએ તો ઊંચાઈ તમારે આ રીતના આ જે છે એની શું થશે? તો કે ઊંચાઈ થશે. તો ઊંચાઈ તમે આ રીતના જુદા જુદા સ્થાને 1, 2 અને 3 જુદા જુદા સ્થાને ઊંચાઈનું અવલોકન પણ તમે લઈ અને લંબઘનનું પરિમાણ શોધી શકો. ત્યારબાદ હવે આ આપણે એના પરિમાણ 3 મેળવી લીધા. ત્યારબાદ આપણે જે કાંઈ પણ આ લંબઘન આપેલો છે એની આપણે ઘનતા મેળવવાની હોય. તો ઘનતા કઈ રીતના મળે? તો કે આપણે એક તો લંબાઈ L મળી ગઈ, પહોળાઈ B મળી ગઈ અને ઊંચાઈ એ જ આપણે સરેરાશ જે કાંઈ પણ મેળવીએ એ મળી જાય. ત્યારબાદ હવે આ લંબઘનનું આપણે કદ મેળવવાનું હોય તો કદનું સૂત્ર છે L × B × H, લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ. એના દ્વારા આપણે કદ મળી જાય. ત્યારબાદ ઘનતા મેળવવા માટે ઘનતાનું સૂત્ર છે દળના છેદમાં કદ, કે એટલા કદની અંદર કેટલું દળ રહેલું છે એને આપણે શું કહીએ? આ પદાર્થની ઘનતા. તો ઘનતા મેળવવા માટે સૌપ્રથમ આપણે શું કરવાનું? તો કે આનું વજન કરી લેવાનું. વજન કર્યા એટલે કે આપણે દળ મળી જશે. ત્યારબાદ આ અવલોકનો ઉપરથી આપણે આ પદાર્થનું કદ મળી જશે. તો આ રીતના તમે આ પદાર્થનું કદ ઘનતા અને પરિમાણ મેળવી શકો. બરાબર. ચાલો હવે ત્યારબાદ તમારે ત્રીજો પ્રયોગ છે વર્નિયર કેલિપર્સની અંદર. ત્રીજો પ્રયોગ આપેલો છે કે બીકરનો યાંત્રિક વ્યાસ માપવો, એટલે કે અંદરનો વ્યાસ માપવો અને એની ઊંડાઈ માપવી. બરાબર છે.
તો આની અંદર તમારે પહેલાં તો યાંત્રિક વ્યાસ માટેના 3 અવલોકન લેવા જોશે. તો યાંત્રિક વ્યાસ માપવા માટે તમારે આ અંદરના જડબાનો ઉપયોગ કરવાનો રહેશે. કઈ રીતના? તો કે આ રીતના આમ તમે વર્નિયર કેલિપર્સને ખોલી અને અંદરના જડબામાં આવી રીતના ફિટ કરવાનું રહેશે. એટલે આ તમારું એક અવલોકન થઈ જશે આ રીતે. ત્યારબાદ બીકરને આમ ફેરવી અને બીજું એક અવલોકન લેવાનું થાય. ત્યારબાદ આવી રીતના ફેરવી અને ત્રીજું અવલોકન લેવાનું થાય. તો આ રીતના તમારે 3 અવલોકન યાંત્રિક વ્યાસના લઈ અને તમારે એનું સરેરાશ યાંત્રિક વ્યાસ બીકરનો મેળવવાનો રહે. ત્યારબાદ ઊંડાઈ મેળવવા માટે કઈ રીતના તમારે અવલોકન લેવા? તો કે ઊંડાઈ મેળવવા માટે તમારે આ જે કાંઈ પણ પટ્ટી બહાર નીકળે છે એ પટ્ટીને આ રીતના ખોલી અને આ રીતના આમ તમારે જાજી પહેલાં ખોલી નાખવાની. ત્યારબાદ બીકરની અંદર આ પટ્ટીને આમ તળિયે અડાડી અને આ જે કાંઈ પણ ભાગ છે વર્નિયર સ્કેલનો એને તમારે આમ ખેંચી અને આની કિનારી સાથે આ રીતના ટચ કરવાનો રહે. એટલે કે આ જે તમારું અવલોકન આવશે એ તમારું શું થશે? તો કે ઊંડાઈ એક અવલોકન, એવી જ રીતના બીજી સ્થિતિમાં રાખી અને આ બીજું અવલોકન, અને એવી જ રીતના ત્રીજી સ્થિતિમાં રાખીને 3 અવલોકન લઈ અને એની તમે સરેરાશ ઊંડાઈ બીકરની મેળવી શકો. હવે આ બીકરની ઊંડાઈ અને એ તો મળી ગઈ આપને ઊંડાઈ અને ઓલે યાંત્રિક વ્યાસ. તો આ બીકરની અંદર કેટલું પાણી વધુમાં વધુ સમાવી શકીએ એ આપણે મેળવવું હોય તો જે આપણે અંદરનો જે કાંઈ પણ કદ છે બીકરનું આંતરિક કદ છે એ મેળવવું પડે. તો એ કદ મેળવવા માટેનું સૂત્ર આપણે છે πr²h. હવે એની અંદર પાઈની કિંમત આપને ખબર છે. આર એટલે કે યાંત્રિક આપણે જે વ્યાસ મળી ગયો છે એની ઉપરથી આપણે યાંત્રિક ત્રિજ્યા મળી જાય. એટલે કે ત્રિજ્યાની અંદર એનું મળી ગયા બાદ એનો સ્ક્વેર કરી અને આપણે જે કાંઈ પણ ઊંડાઈ છે એ આપણે એ જ મળી ગઈ. તો એની અંદર કેટલું પાણી આપણે ભરી શકીએ બીકરમાં એ પણ તમે આ પ્રયોગની મદદથી શોધી શકો છો. તો હવે આપણે અહીંયા વર્નિયર કેલિપર્સનો પ્રયોગની અંદર અવલોકન કઈ રીતના લેવા અને વર્નિયર કેલિપર્સના આપણે જે 3 પ્રયોગ આપેલા છે 11મા ધોરણમાં પ્રાયોગિકના કાર્યની અંદર, તો એ તમારે હવે લેબની અંદર આવી અને જાતે પરફોર્મ કરવાના રહેશે. કઈ રીતના અવલોકન લેવાને એ બધું મેં તમને સમજાવી દીધું.